નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ અમેરિકામાં ભાભીએ નણંદની સગાઈ તોડાવી. અમેરિકાના ન્યૂજર્સીમાં રહેતો એક ગુજરાતી પરિવાર ઘણા વર્ષોથી ત્યાં સ્થાયી થયો હતો. પરિવારમાં માતા સુમન, પિતા હરેશ, દીકરો યશ અને દીકરી રીના રહેતા હતા. થોડા વર્ષો પહેલા યશના લગ્ન આરતી સાથે થયા હતા. આરતી ખૂબ જ સમજદાર અને હસમુખી દેખાતી હતી. તે ઘરના દરેક સભ્ય સાથે હળી મળીને રહેતી હતી. ખાસ કરીને રીના સાથે તેનો સંબંધ ખૂબ જ સારો હતો. બંને સાથે ખરીદી કરવા જતા હતા, સાથે રસોઈ બનાવતા હતા, બંને સોશિયલ મીડિયા માટે ફોટા પણ પાડતા હતા. પરિવારના લોકો ઘણીવાર કહેતા હતા કે બંને નણંદ ભાભી નહીં પરંતુ સગી બહેનો જેવી લાગે છે. રીના પણ પોતાની ભાભી પર ખૂબ વિશ્વાસ કરતી હતી. તે પોતાની દરેક વાત આરતીને કહેતી હતી. નોકરીમાં શું થયું, મિત્રો સાથે ક્યાં ગઈ અને ભવિષ્યમાં શું કરવું છે, તેની દરેક વાત આરતીને ખબર હતી. બીજી તરફ આરતી પણ બધાની સામે રીનાને ખૂબ પરેશાન કરતી હતી. બહારથી બધું ખૂબ સારું દેખાતું હતું. સમય પસાર થતો ગયો. હવે પરિવાર રીનાના લગ્ન વિશે વિચારવા લાગ્યો. હરેશ અને સુમન ઈચ્છતા હતા કે દીકરીને સારો જીવનસાથી મળે. થોડા સમય પછી એક ગુજરાતી પરિવાર તરફથી સંમત આવ્યો. યુવકનું નામ નિખિલ હતું. તે પણ અમેરિકામાં જ રહેતો હતો અને એક મોટી કંપનીમાં નોકરી કરતો હતો. બંને પરિવારો વચ્ચે વાતચીત શરૂ થઈ. રીના અને નિખિલે પણ એકબીજા સાથે ઘણી વખત વાત કરી. બંનેના વિચારો એક સરખા હતા. બંનેને પ્રવાસ કરવાનો શોખ હતો. બંને પરિવારને મહત્વ આપતા હતા. થોડા મહિનાઓ પછી બંને પરિવારે સગાઈ નક્કી કરી લીધી. ઘરમાં ખુશીનું વાતાવરણ છવાઈ ગયું. સગાઈની તૈયારીઓ શરૂ થઈ ગઈ. નવા કપડાં ખરીદવામાં આવ્યા. સગા સંબંધીઓને આમંત્રણ આપવામાં આવ્યું. રીના ખૂબ ખુશ હતી. તેને લાગતું હતું કે તેના જીવનની નવી શરૂઆત થવા જઈ રહી છે. આ બધાની વચ્ચે આરતીના વર્તનમાં ધીમે ધીમે બદલાવ આવવા લાગ્યો. શરૂઆતમાં કોઈને આ વાતનો અહેસાસ થયો નહીં, પરંતુ સમય જતાં કેટલીક નાની બાબતો લોકોના ધ્યાનમાં આવવા લાગી. જ્યારે પણ ઘરમાં રીનાની વાત થતી ત્યારે આરતી શાંત થઈ જતી હતી. જ્યારે પણ કોઈ રીનાની પ્રશંસા કરતું ત્યારે તેના ચહેરા પર ખુશી જોવા મળતી નહોતી. એક દિવસ સુમન પોતાની દીકરી માટે દાગીના ખરીદવાની વાત કરી રહી હતી. ત્યારે આરતીએ હસતા હસતા કહ્યું કે હવે તો ઘરમાં બધું રીના માટે જ થઈ રહ્યું છે. બધાએ આ વાતને મજાક સમજીને હસી કાઢી, પરંતુ આ શબ્દ પાછળની લાગણી કોઈ સમજી શક્યું નહીં. થોડા દિવસ પછી આરતીએ રીના સાથે વાત કરતા પૂછ્યું કે શું તેને ખરેખર નિખિલ પર સંપૂર્ણ વિશ્વાસ છે. રીનાએ હસીને કહ્યું કે વિશ્વાસ વગર કોઈ સંબંધ લાંબો સમય ટકી શકતો નથી. આરતીએ ફરી કહ્યું કે આજના સમયમાં કોઈ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવો યોગ્ય નથી. રીનાએ આ વાતને ગંભીરતાથી લીધી નહીં. તેને લાગ્યું કે તેની ભાભી માત્ર સામાન્ય સલાહ આપી રહી છે, પરંતુ ધીમે ધીમે આવી વાતો વધવા લાગી. આરતી ક્યારેક કહેતી કે નિખિલ ખૂબ વ્યસ્ત રહે છે, ક્યારેક કહેતી કે તે સોશિયલ મીડિયા પર ઘણી છોકરીઓ સાથે વાત કરે છે, ક્યારેક કહેતી કે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવો જોઈએ એ નહીં. રીના મૂંઝવણમાં પડી ગઈ. તેના મનમાં શંકા ઊભી થવા લાગી. તેને સીધું નિખિલ સાથે વાત કરવાનો નિર્ણય લીધો. નિખિલે તેને સમજાવ્યું કે આવી વાતો પર ધ્યાન આપવાની જરૂર નથી, પરંતુ રીનાના મનમાં એક નાનો પ્રશ્ન જન્મી ગયો હતો. બીજી તરફ આરતી ધીમે ધીમે પરિવારના અન્ય સભ્યો સાથે પણ વાતો કરવા લાગી. તે ઘણી વખત એવી રીતે વાત કરતી કે સામેની વ્યક્તિને લાગે કે તે માત્ર ચિંતા વ્યક્ત કરી રહી છે,
પરંતુ તેની વાતો સાંભળ્યા પછી દરેકના મનમાં શંકા જન્મવા લાગતી હતી. એક દિવસ આરતીએ રીનાને કેટલાક સંદેશા બતાવ્યા. તેણે કહ્યું કે તેણે સોશિયલ મીડિયા પર કેટલીક એવી માહિતી મળી છે જે જાણવી જરૂરી છે. રીનાએ તે સંદેશા જોયા, પરંતુ તેને કંઈ સ્પષ્ટ સમજાયું નહીં. તેમ છતાં તેના મનમાં અવિશ્વાસ વધવા લાગ્યો. હવે રીના અને નિખિલ વચ્ચે પહેલા જેવી વાતચીત થતી નહોતી. બંને વચ્ચે નાની નાની બાબતોને લઈને મતભેદ થવા લાગ્યા. ઘણી વખત ફોન પર ચર્ચા લાંબી ચાલતી. બંને એકબીજાને સમજવાનો પ્રયાસ કરતા, પરંતુ સમસ્યા ધીમે ધીમે વધી રહી હતી. યશને પણ લાગવા લાગ્યું કે ઘરમાં કંઈક બદલાઈ રહ્યું છે. તેણે પોતાની પત્નીને પૂછ્યું કે શું કોઈ સમસ્યા છે. આરતીએ કહ્યું કે તે માત્ર રીનાના ભવિષ્યની ચિંતા કરી રહી છે. યશે પણ વધુ કંઈ પૂછ્યું નહીં. સગાઈની તારીખ નજીક આવતી જતી હતી. ઘરમાં તૈયારીઓ વધી રહી હતી, પરંતુ રીનાના ચહેરા પરથી ખુશી ગાયબ થઈ ગઈ હતી. તે પહેલા જેટલી ઉત્સાહિત દેખાતી નહોતી. સુમને ઘણી વખત પૂછ્યું કે શું વાત છે, પરંતુ રીનાએ કોઈ જવાબ આપ્યો નહીં. એક સાંજે રીના પોતાના રૂમમાં બેઠી હતી ત્યારે આરતી તેની પાસે આવી. તેણે ફરી કહ્યું કે કોઈ પણ સંબંધમાં ઉતાવળ કરવી યોગ્ય નથી. જો મનમાં થોડો પણ સંદેહ હોય તો નિર્ણય ફરીથી વિચારવો જોઈએ. તે રાત્રે રીના લાંબા સમય સુધી ઊંઘી શકી નહીં. તેના મનમાં ઘણા પ્રશ્નો હતા. શું ખરેખર નિખિલ કંઈ છુપાવી રહ્યો હતો? શું તે યોગ્ય નિર્ણય લઈ રહી હતી કે પછી કોઈ તેને ગેરમાર્ગ દોરી રહ્યું હતું? બીજી તરફ નિખિલ પણ પરેશાન હતો. તેને સમજાતું નહોતું કે અચાનક બધું કેવી રીતે બદલાઈ ગયું. તેને ઘણી વખત રીનાને મળવાનો પ્રયાસ કર્યો, પરંતુ હવે રીના પહેલા જેટલી ખુલ્લા મનથી વાત કરતી નહોતી. થોડા દિવસ પછી બંને પરિવારોની બેઠક યોજાઈ. આ બેઠક દરમિયાન કેટલીક એવી વાતો સામે આવી જેનાથી વાતાવરણ ગંભીર બની ગયું. રીનાએ કેટલીક શંકાઓ વ્યક્ત કરી. નિખિલે તમામ આરોપોનો ઇનકાર કર્યો. બંને પરિવારો વચ્ચે ચર્ચા શરૂ થઈ ગઈ. આરતી સમગ્ર સમય દરમિયાન શાંત રહી, પરંતુ સમયાંતરે તે એવી વાતો કરતી રહી જેનાથી ગેરસમજ વધી રહી હતી. કોઈને સમજાતું નહોતું કે આ બધાની શરૂઆત ક્યાંથી થઈ હતી. ઘરે પાછા આવ્યા પછી હરેશ ખૂબ ચિંતિત થઈ ગયા. તેમને લાગતું હતું કે કંઈક ગંભીર સમસ્યા છે. સુમન પણ પરેશાન હતી. યશ પોતાની બહેન અને પત્ની બંને વચ્ચે ફસાઈ ગયો હતો. એક દિવસ નિખિલે રીનાને મળવા માટે બોલાવી. તેણે કહ્યું કે જો કોઈ સમસ્યા હોય તો બંને મળીને તેનો ઉકેલ શોધી શકીએ છે, પરંતુ રીનાએ સ્પષ્ટ જવાબ આપ્યો નહીં. હવે પરિસ્થિતિ ખૂબ જ જટિલ બની ગઈ હતી. સગાઈ માટે ખરીદવામાં આવેલી ઘણી વસ્તુઓ ઘરમાં જ પડી હતી. પરિવારની ખુશી ધીમે ધીમે ચિંતામાં બદલાઈ ગઈ હતી. તે સમયે એક એવી ઘટના બની જેણે બધાને ચોંકાવી દીધા. નિખિલે ફોન કરીને કહ્યું કે જો આ રીતે અવિશ્વાસ વધતો રહેશે તો કદાચ આ સંબંધ આગળ વધી શકશે નહીં. આ વાત સાંભળીને આખો પરિવાર શબ્દ થઈ ગયો. રીનાની આંખોમાં આંસુ આવી ગયા. સુમન અને હરેશ એકબીજા સામે જોવા લાગ્યા. યશ પણ આશ્ચર્યમાં પડી ગયો, પરંતુ આ બધાની પાછળનું સાચું કારણ હજુ કોઈને ખબર નહોતી. શું ખરેખર નિખિલ ખોટો હતો? શું રીનાની શંકા સાચી હતી, કે પછી કોઈ પોતાના સ્વાર્થ માટે આખા પરિવારના સંબંધો સાથે રમત રમી રહ્યું હતું? સગાઈ તૂટવાની વાત સાંભળીને રીના સંપૂર્ણપણે તૂટી ગઈ. તેને વિશ્વાસ નહોતો આવતો કે થોડા દિવસ પહેલા સુધી જે સંબંધને લઈને આખો પરિવાર ખુશ હતો, તે આજે સમાપ્ત થવાના
આરે પહોંચી ગયો હતો. બીજી તરફ નિખિલ પણ ખૂબ પરેશાન હતો. તેને સમજાતું નહોતું કે રીનાના મનમાં અચાનક આટલી શંકા કેવી રીતે જન્મી ગઈ. બંને વચ્ચે વાતચીત લગભગ બંધ થઈ ગઈ હતી. ઘરમાં પણ કોઈ પહેલાની જેમ હસતું નહોતું. સગાઈ માટે ખરીદેલી વસ્તુઓ હવે પરિવારને ખુશી નહીં પરંતુ દુઃખીની યાદ અપાવી રહી હતી. થોડા દિવસ પછી યશને પોતાની પત્નીના મોબાઈલમાં એક સંદેશ દેખાયો. શરૂઆતમાં તેણે તેના પર ધ્યાન આપ્યું નહીં, પરંતુ પછી તેને કેટલીક વાતો વિચિત્ર લાગી. તેણે શાંતિથી આખી વાત સમજવાનો પ્રયાસ કર્યો. ધીમે ધીમે તેને ખબર પડી કે રીના અને નિખિલ વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ હતી તેની પાછળ કોઈ બીજું નહીં પરંતુ આરતી જ હતી. તેણે કેટલીક વાતોને વધારીને રજૂ કરી હતી, કેટલીક વાતો અધૂરી કહી હતી, કેટલીક વાતોનો અર્થ બદલી નાખ્યો હતો. યશને આ વાત પર અવિશ્વાસ આવ્યો નહીં. તેણે ફરીથી તમામ સંદેશાઓ ધ્યાનથી વાંચ્યા. ત્યારબાદ તેણે પોતાની બહેન સાથે વાત કરી. રીનાએ પણ ઘણી એવી વાતો કહી જે તેને આરતીએ જણાવી હતી. હવે આખું ચિત્ર સ્પષ્ટ થવા લાગ્યું હતું. એક સાંજે આખો પરિવાર એક સાથે બેઠો. યશે આરતીને સીધો પ્રશ્ન પૂછ્યો. શરૂઆતમાં તેણે કંઈ સ્વીકાર્યું નહીં, પરંતુ જ્યારે તેની સામે પુરાવા મૂકવામાં આવ્યા ત્યારે તે ચૂપ થઈ ગઈ. થોડા સમય પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે સ્વીકાર્યું કે તે રીનાની ઈર્ષ્યા કરવા લાગી હતી. આરતીએ કહ્યું કે જ્યારે આખા પરિવારનું ધ્યાન રીના તરફ ગયું ત્યારે તેને લાગ્યું કે હવે તેની કોઈ કિંમત રહી નથી. દરેક વ્યક્તિ રીનાની ખુશીની વાતો કરી રહ્યો હતો. સગાઈની તૈયારીઓ ચાલી રહી હતી. ઘરમાં દરેક જગ્યાએ માત્ર રીનાની ચર્ચા થતી હતી. ધીમે ધીમે તેના મનમાં નકારાત્મક વિચારો આવવા લાગ્યા. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે વાત અહીં સુધી પહોંચી જશે. આ વાત સાંભળીને સુમન ખૂબ દુઃખી થઈ ગઈ. હરેશ પણ નિરાશ થઈ ગયા. યશને પોતાની પત્નીના વર્તનથી આઘાત લાગ્યો. બીજી તરફ રીના કંઈ બોલી શકતી નહોતી. તેણે સૌથી વધુ દુઃખ એ વાતનું હતું કે જે તેણે પોતાની બહેન માની હતી એ જ વ્યક્તિએ તેના વિશ્વાસને તોડી નાખ્યો હતો. થોડા દિવસ પછી રીનાએ નિખિલ સાથે મુલાકાત કરી. બંનેએ શાંતિથી વાત કરી. રીનાએ પોતાની ભૂલ સ્વીકારી. તેણે કહ્યું કે શંકાએ તેના સંબંધને નબળો બનાવી દીધો હતો. નિખિલે પણ કહ્યું કે કોઈ પણ સંબંધ વિશ્વાસ વગર આગળ વધી શકતો નથી. પરંતુ હવે ઘણો સમય પસાર થઈ ગયો હતો. બંનેએ થોડો સમય અલગ રહેવાનો નિર્ણય કર્યો. આ ઘટના પછી આખા પરિવાર બદલાઈ ગયો. આરતી પણ પોતાની ભૂલનો પસ્તાવો કરવા લાગી. તેણે રીનાની માફી માંગી. શરૂઆતમાં રીનાએ કોઈ જવાબ આપ્યો નહીં, પરંતુ સમય જતાં તેના મનમાં ગુસ્સો ઓછો થવા લાગ્યો. થોડા મહિનાઓ પછી રીનાએ પોતાના જીવન પર ફરીથી ધ્યાન આપવાનું શરૂ કર્યું. તેણે પોતાની કારકિર્દી પર વધુ ધ્યાન આપ્યું. તેણે પોતાની જાતને માનસિક રીતે મજબૂત બનાવી. હવે તે કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લેવા માંગતી નહોતી. આ ઘટનાએ આખા પરિવારને એક મહત્વની શીખ આપી. સંબંધો તોડવા માટે એક ખોટી વાત પૂરતી હોય છે, પરંતુ સંબંધો બનાવવા માટે વર્ષો લાગી જાય છે. પરિવારમાં વિશ્વાસ સૌથી મોટું બંધન હોય છે. જ્યારે વિશ્વાસ તૂટી જાય છે ત્યાં સંબંધો પણ ધીમે ધીમે તૂટી જાય છે. રીનાએ પોતાના જીવનમાં આગળ વધવાનો નિર્ણય કર્યો. તેણે ભૂતકાળને પાછળ છોડી દીધો, પરંતુ તેણે એક વાત હંમેશા યાદ રાખી. પોતાના લોકો પર વિશ્વાસ કરવો જોઈએ, પરંતુ કોઈના શબ્દ સાંભળીને પોતાના સંબંધો વિશે નિર્ણય લેવો જોઈએ નહીં. આજે પણ જ્યારે પરિવારના લોકો આ ઘટનાને યાદ કરે છે
ત્યારે તેમને એક જ વાત સમજાય છે: ઈર્ષ્યા કોઈ પણ સંબંધને નબળો બનાવી શકે છે, પરંતુ પ્રેમ, વિશ્વાસ અને સમજણ કોઈ પણ તૂટેલા સંબંધને ફરીથી મજબૂત બનાવી શકે છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સત્ય ઘટનાઓથી પ્રેરિત કાલ્પનિક રજૂઆત છે. પાત્રોના નામ અને કેટલીક ઘટનાઓમાં ફેરફાર કરવામાં આવ્યા છે. આભાર મિત્રો. ગમે તો શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો.